જોઈ લ્યો આ મેર લાડાવની જાનો આપણે પહોંચી ગયા છે કંડોરડા સમૂહ લગ્નમાં 42 નવદંપતિ પ્રભુતામાં પગલાં માંડવાના છે। ત્યાં બધા મેર લાડાઓ સારી સારી ગાડીમાં જાન લઈને આવ્યા છે। સમૂહ લગ્નમાં લોકો વિશાળ સંખ્યામાં મેર સમુદાય અને આજુબાજુના ગામના લોકો તથા અન્ય સમુદાયના લોકો પણ હાજર છે। કંડોરડા નિવાસે માં લીરબાઈ માયાનો 150 નિર્વાણ દિવસની ઉજવણી નિમિત્તે આજે સમૂહ લગ્નોનું આયોજન ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલું છે અને આ આયોજનમાં ખૂબ જ સારામાં સારી વ્યવસ્થા છે। તો આપણે જોઈએ, ચાલો આગળ જઈએ। આ બધા દાતાઓના લિસ્ટ છે લગાવેલા છે। કોઈએ 10 લાખ આપ્યા, કોઈએ 11 લાખ આપ્યા, કોઈએ 1 લાખ આપ્યા, કોઈએ 5 લાખ આપ્યા, કોઈએ 2 લાખ આપ્યા, કોઈએ 25,000 આપ્યા, કોઈએ 11,000 આપ્યા, કોઈએ 5,000 આપ્યા, કોઈએ 2,000 આપ્યા, કોઈ 2100 આપ્યા, કોઈ 1500 આપ્યા, કોઈ 1000 આપ્યા, કોઈ 1100 આપ્યા। બધાનું લિસ્ટ અહીંયા લગાવેલું છે। વિશાળ સંખ્યામાં જન સમુદાય આવેલો છે, આપ જોઈ શકો છો। અને એન્ટ્રન્સમાં અહીંયા માતા લીરબાઈમાની મૂર્તિ છે, મસ્ત બનાવેલી છે આ પ્રતિમા। લીરબાઈ માતાજીની જય, લીરબાઈમાં જય, જય લીરબાઈમાં। અને આ બાજુ કરિયાવર પડેલો છે। કરિયાવરમાં કબાટ છે, 4 ખુરશી છે, બેડ છે, ટાંકી છે પાણીની અને વાસણો છે, બધે જાતના મિક્સર છે, પછી કુકર છે, આપ જોઈ શકો છો, પછી બ્લેન્ડર છે, એવું તો ઘણું બધું છે। થેલો છે, ટીપોઈ છે। અને પછી આપણે જઈએ છીએ આગળ, ચાલો વધીએ, જોતા જઈએ ધીમે 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 આગળ। વિશાળ સંખ્યામાં ખૂબ જ લોકો આવેલા છે લગ્ન પ્રસંગે। આ જમણવારની વ્યવસ્થા છે બહેનોની અને ભાઈઓનો જમણવાર। આ બહેનોનો જમણવાર છે, અહીંયા તમે જોશો તો મોટી સંખ્યામાં બહેનોનો જમણવાર છે, બહેનોના જમણવાર। અને અહીંયા જમણવારમાં પણ ખૂબ સારામાં સારી વ્યવસ્થા છે। ટ્રેક્ટરોથી ભરીને જમણવાર બધો આવે છે। આ ભાઈઓનો જમણવારની જગ્યા છે, ભાઈઓ બેસીને જમે છે। જમણવારમાં પણ સારામાં સારું ચણાનું શાક, રીંગણ બટાકાનું શાક, પૂરી, ભાત, ઘણું બધું સારામાં સારું શાક, હલવો, શીરો, દાળ ભાત, ભૂંગળા, બધું ખૂબ જ સારામાં સારું છે। અને સામે દેખાય છે એ 1008 કુંડી યજ્ઞ છે, એની કુંડીઓ છે, જોઈ લ્યો। હવે જે અહીંયા દેખાય છે આ બધી કુંડીઓની તૈયારી કરવામાં આવેલ છે। આવતીકાલે એટલે કે 20 તારીખે અહીંયા યજ્ઞ થશે। આ યજ્ઞમાં 1008 યુગલો બેસી અને હવનમાં આહુતિ આપશે। ધર્મના સંસ્કાર કરવામાં આવશે। ખૂબ જ વિશાળ સમુદાયમાં લોકો આવેલા છે। આપણે 12:30 વાગ્યાની આસપાસ પહોંચી ગયા છે। તો જમણવાર નો પહેલાં વિડીયો શૂટ કરેલા। અહીંયા પણ રંધોપ ચાલુ છે, આપણી દેશી ભાષામાં કહીએ તો આ રંધોપની વ્યવસ્થા છે। મોટા મોટા ટોપ ને બધા એમાં જ રાઈસ લઈને આવે છે, બાદ આમાં શાક ને હલવો અને બધું બનાવે છે। મસ્ત મસ્ત લોકો કામ કરે છે। સમગ્ર કંડોળા ગામના મિત્રો, વડીલો, યુવાનો બધા કામે લાગેલા છે। મસ્ત જો કેટર્સ પણ સારામાં સારું છે અને જમવાનું પણ સારામાં સારું હતું। આપણે જમેલા એટલે ખ્યાલ છે કેટલા મસ્ત મોટા મોટા ટોપ લગાવેલા છે, આપ જોઈ શકો છો। મસ્ત બધું બનેલું છે। જો પૂરીઓ પણ તળાઈ છે, 2 જણા પૂરીઓ કાઢે છે। હવે આપણે પહોંચી ગયા છે મંડપમાં। યુકેથી મહેમાનો છે, અમેરિકાથી મહેમાનો છે, આ બધા મહેમાનો પધારેલા છે। લીરલ યમારી
ભક્તોની એ ભીડમાં લેજે ભાડ રે હે જગદંબા લીલી રાખજો વાળી એવી લીલી રે રાખજો રે આઈ લીરલ મારી વાળી પ્રેમના પાટે પરચાડી પ્રેમેથી પધાર્યા પ્રેમના પાટે પરચાડી પ્રેમેથી પધાર્યા ધરમની જ્યોત રે તારો વાસ રે હે જગદંબા લીલી રાખજો વાળી એવી લીલી રે રાખજો રે આઈ લીરય મારી વાળી એવી લીલી રે રાખજો રે આઈ લીરય મારી વાળી લીરય મારી વાળી લીરય મારી વાળી હવે આપણે બધા જોઈ લીધું છે મંડપોમાં હતા ને હવે જો અહીંયા રક્તદાનનું પણ આયોજન કરવામાં આવેલું છે તો લોકો રક્તદાન પણ કરે છે આપણાથી રક્તદાન થાય એવું નથી એટલે રક્તદાન કરેલું નથી બાકી ચા પાણીની વ્યવસ્થા છે અહીંયા વરપક્ષનો ઉતારો અને એક બાજુ કન્યા પક્ષનો ઉતારો પણ છે આ બધા જુદા જુદા મંડપો છે એમાં આપણે બધા ઘણા બધા મહેમાનો પણ પધારેલા છે વરપક્ષને કન્યા પક્ષ તરફથી ખૂબ જ સારામાં સારી વ્યવસ્થા છે બેઠક વ્યવસ્થા પણ સારામાં સારી છે મંડપ વ્યવસ્થા પણ સારામાં સારી છે અને અત્યંત સારામાં સારું આયોજન કરવામાં આવેલું છે અને આ બધું આપ જોઈ રહ્યા છો સમૂહ લગ્નમાં ટોટલ 42 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે અને નવદંપતિમાં લીરબાઈના 150માં નિર્વાણ દિવસે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે તો એનો ઘર સંસાર ખૂબ સારી રીતે ચાલે છે એવી માં લીરબાઈમાના પ્રાર્થના એટલે આ નવદંપતિને પણ કંઈ જોવાપણું નહીં રહે એવા આપણને અંતરથી હવે આ તમે જોઈ લ્યો દરેક નવદંપતિએ મયરનો પહેરવેશ પહેરેલો છે પાઘડી લાલ પાઘડી અને ચોળની ખમીસ અને બહેનોએ કાપડું ને ઢારવો અને ઘાટડી પહેરેલી છે દીકરીઓએ તમામે અને 2-3 જોડા છે એની અલગ પહેરેલું છે કદાચ એમની પાસે ના હોય વ્યવસ્થા ના હોય એટલે બાકી બધાએ મહેરનો પહેરવેશ પહેરેલો ખૂબ જ અત્યંત સુંદર અને અદ્ભુત લાગે છે આપ જોઈ શકો છો આ આપણો મહેરનો પહેરવેશ છે આ પહેરવેશ પહેલેથી સંસ્કૃતિ ચાલી આવે છે એ જાળવી રાખી છે અને સમૂહ લગ્નમાં અદ્ભુત નજારો થયો છે આટલી આપણે આશા નહોતી કે આટલા લોકો મહેરના પહેરવેશ